નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતના સહિત વિસ્તારોમાં હજી કોરા છે, પરંતુ હવે દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં ભારે તોફાનો આવી શક્યા છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે તોફાન સ્વરૂપે ફેલાઈ રહ્યું છે। આ તોફાનનું નામ લોપર છે અને ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા સહિત વિસ્તારો પર લોપર તોફાન ત્રાટકી શકે છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલું આ લો પ્રેશર શુક્રવારે ઓડિશા આંધ્રપ્રદેશ કિનારા પર તોફાન સ્વરૂપે લઈ રહ્યું છે। હાલ તોફાન જગન્નાથપુરીથી 50 કિલોમીટર દૂર છે। જો કે હવામાન વિભાગની આગાહી છે કે ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધતા પહેલા આ તોફાનો આગામી 24 કલાકમાં નબળું પડી જશે, જેને કારણે આગામી 2-3 દિવસ સુધી સામાન્ય સ્થિતિ રહેશે અને વરસાદ રહેશે। હાલ દેશના દરિયા કિનારા વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે। મિત્રો, આગામી 5 દિવસમાં કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક કિનારા વિસ્તારોમાં હળવાથી વરસાદ ભારેની આગાહી કરવામાં આવી રહી છે। તો 20 જુલાઈએ આંધ્રપ્રદેશના કિનારે ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, માથવાડા અને અતિભારે વરસાદની આગાહી છે। મિત્રો, ઉત્તર પશ્ચિમ ભારતીય વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં ગાજવીજ અને વીજળી કડાકા સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આગામી 5 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, લખનઉ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો, ન્યૂઝની ઇન્ફોર્મેશન લેવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય